રાધે રાધે, જય સિયારામ। આપણે આજથી ભક્તમાલ કથા શરૂ કરવાની છે, જે 1 મહિનાથી આ બંધ હતી। તો એ ભક્તમાલની અંદર ગીતા પ્રેસ ગોરખપુરમાંથી જે ભક્ત ચરિતાંક નીકળ્યું છે, હવે એમાંથી જ હું ચરિત્ર લેવાના પ્રયત્ન કરીશ। તો એમાં સૌથી પહેલું ચરિત્ર ભક્તનું આપ્યું છે શ્રી ગણેશ। આપણે એમ થાય કે ભગવાન ગણેશજી તો ભગવાન છે અને આ કથા તો ભક્તમાલની છે, તો ગણેશજી, શંકરજી, બ્રહ્માજી એને ભક્તોમાં ગણ્યા અને એનાય ચરિત્ર આપવામાં આવ્યા। એનું કારણ શું? તો કે એનું કારણ એ છે કે ભગવાન પણ ભક્તોની ભક્તિ કરે છે। આ મોટું કારણ છે। ભગવાન પણ એમ કે છે, અહમ ભક્ત પરાધીનો ય અસ્વતંત્ર ઇવ દ્વિજ। હે દુર્વાસા, હું મારા ભક્તોને આધીન છું, હું મારા ભક્તોના વશમાં છું। તો ભગવાન પણ ભક્તોના વશમાં હોવાના કારણે ભગવાનને પણ ભક્ત ગણવામાં આવ્યા। અને નાભાજીએ ભક્તમાં લખીને તો નાભાજીએ 24 અવતારોને પણ ભક્તમાં ગણતરી કરી। નાભાજીએ ખુદે। શું કામ? તો એનું એક જ વાક્ય છે, ભાગવતમાં લખ્યું છે, ભગવાન ભક્તિમાન, ભગવાન ભક્ત ભક્તિમાન। ભગવાન પણ ભક્તોની ભક્તિ કરે છે। એટલે ભક્ત અને ભગવાન બે એક જ છે। ભક્ત છે એ ભગવાન છે, ભગવાન છે એ ભક્ત છે, બે એક જ છે। એટલે જ એને ભક્ત, ભગવાનને ભક્ત કહેવામાં આવ્યું। તો ગણેશજી ભગવાન પણ છે અને ગણેશજી ભક્ત પણ છે। શિવજી ભગવાન પણ છે, શિવજી ભક્ત પણ છે। રામ ભગવાન પણ છે અને ભક્ત પણ છે। આપણે એમ થાય કે રામે કોની ભક્તિ કરી? ચાલો, શિવજી તો રામ નામ જપે છે, ગણેશજી તો મતલબ ભગવાનના ભક્ત છે, કૃષ્ણનો અવતાર છે। તો કે રામે પણ રામેશ્વરની સ્થાપના કરી અને રામેશ્વરની સ્થાપના કરીને દેખાડી દીધું કે હું મહાદેવનો ભક્ત છું, મારા ભક્તનો ભક્ત છું। રામે દેખાડી દીધું। કૃષ્ણએ શિવજીની આરાધના કરીને કાર્તિકેયને પ્રદ્યુમ્ન રૂપે પ્રાપ્ત કર્યા। પ્રદ્યુમ્ન કે અનિરુદ્ધ આવે, સોરી મને થોડું ભૂલાઈ ગયું છે। આમાં લખ્યું છે પ્રદ્યુમ્ન, એટલે કહેવાનો અર્થ શું છે? પ્રદ્યુમ્ન કામદેવનો અવતાર છે અને અહીંયા લખ્યું પ્રમાણે કાર્તિકેયનો અવતાર છે। એટલે આ બધા ભક્ત અને ભગવાનની લીલાઓ છે તત્વથી બધા એક જ। એટલે કોઈમાં ભેદ કરવો જોઈએ નહીં, બધાયનો આદર કરીને હાલવું જોઈએ। જો તમે બધાયનો આદર નહીં કરો તો અપરાધ થશે, કારણ કે એ બધાય તો એકના એક જ છે, ભેગા ભોજન લેવા વાળા છે। એટલે કોઈ દી ભગવાનનો કોઈ પણ પ્રકારે અનાદર થવો જોઈએ નહીં। તો ગણેશજીનું ચરિત્ર ચાલુ કરીએ, જે ભક્ત પણ છે અને ભગવાન પણ છે। ગણેશજીનો આદર થવો જોઈએ ને ગણેશજીની ચરિત્રથી શરૂઆત એટલે કરી, કારણ કે કોઈ પણ માંગલિક કાર્યમાં જો ગણપતિને યાદ કરવામાં આવે તો બહુ મંગલમય કહેવાય છે। ગણપતિ છે ને મંગલ કરવા વાળા દેવતા છે, વિઘ્ન હરતા દેવતા છે। એટલે ગણેશજીનું સ્મરણ થવું। પેલા હું નતો માનતો, પેલા હું એમ જ માનતો હતો કૃષ્ણમાં બધું આવી ગયું, અને વાત એ સાચી છે, આવી જ ગયું છે। પણ એ વસ્તુ છે ને ક્યારેક અભિમાન પેદા કરશે, મારા કૃષ્ણમાં બધું આવી ગયું, મારે ગણપતિની પૂજા કરવાની શું જરૂર છે? તો જરાક એવો અહમ આવી ગયો, ખતમ ભક્ત। એ અભિમાન ન આવે એટલે મેં નવી પદ્ધતિ ચાલુ કરી છે કે બધાયનો આદર કરો। આ મેં એક નવો રસ્તો, નવો વિષય ગોઈતો છે, બધાયનો આદર, જેથી કોઈ અભિમાન ન આવે જીવને। તો પેલા જ ગણેશજીનું ચરિત્ર આપવાનું કારણ એ છે, ગણેશ વિઘ્ન હરતા દેવ છે, વિઘ્નોનો નાશ કરે છે। એટલે જ પેલા ગણેશજીનું ચરિત્ર આપ્યું કે આપણે ગણેશનું સ્મરણ કરી તો આગળના બધા ચરિત્રોની શક્તિ ગણપતિ ભગવાન આપણે આપ। એટલે કોઈ માંગલિક કાર્ય હોય તો ગણપતિની મૂર્તિ બેસાડવી, મારું તો એવું માનવું છે। અહંકારમાં નહીં રહેવાનું કે કૃષ્ણમાં બધી પૂજા આવી ગઈ, એ થોડો કઈ તમારી અંદર સૂક્ષ્મ અહંકાર હશે તો ગણપતિ તમને ધોઈ નાખશે, વારી કાઢી નાખશે। કૃષ્ણમાં બધું આવી ગયું હું માનું છું, પણ જેને કૃષ્ણમાં બધાય દેખાતા હોય ને એને બધાય દેવતામાં આદર એ રહે, કારણ કે એને કૃષ્ણમાં બધાય દેખાય છે તો બધાય દેવતાઓની અંદર એને આદર પણ રહે છે।
એટલે કોઈનો અનાદર અપમાન ન થાય, કોઈ દેવી દેવતાનું અપમાન ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મારા સત્સંગમાં તમને નવીન કાંઈ જાણવા નહીં મળે, બસ આ જ વાત હશે. જપ કરો, કીર્તન કરો, ઠાકોર સેવા કરો, કોઈમાં ભેદ ન કરો, બસ આની અંદર જ મારો સત્સંગ ફરતો હશે. કારણ કે મારે નવીન કાંઈ દેવું નથી. શાસ્ત્રમાં જે આ મુખ્ય સિદ્ધાંતો આપેલા છે, બસ તમે એનું પાલન કરી લ્યો તો પણ ઘણું છે. આવી વસ્તુ છે. તો ગણપતિની વાત કરીએ. મહિમા જાસુ જાન ગણરાવુ, પ્રથમ પૂજ્યત નામ પ્રભાવ. ગણપતિ ભગવાનના નામની મહિમા જાણે છે, અને રામ નામની મહિમા એવી હૃદયમાં સ્થાપિત કરી લીધી છે કે રામ નામના કારણે આખા જગતમાં ગણપતિની પ્રથમ પૂજા થાય છે. એ પ્રથમ પૂજા શું કામ થાય છે? ભગવાન નામના કારણે. ગણપતિએ દેખાડ્યું કે જ્યારથી મેં રામ નામનો આશ્રય લીધો છે ત્યારથી આખા જગતમાં હું પૂજનીય બની ગયો છું, અને બધા લોકો મારી પ્રથમ પૂજા કરે છે. તેનાથી તો કે રામ નામના પ્રભાવથી. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. હવે આ ચરિત્રની શરૂઆત બહુ મજેદાર કરે છે હનુમાન પ્રસાદ પોદા, કે સર્વમય અને સર્વરૂપ આ કરુણા સાગર જે ભગવાન છે એ જીવો ઉપર કૃપા કરવા માટે, સ્વયં કૃપા કરવા માટે અનેક અવતારો ધારણ કરે. હવે ભગવાનને સર્વમય અને સર્વરૂપ કીધા. સર્વમય એટલે બધાની અંદર ભગવાન છે. સર્વરૂપ એટલે જેટલા તમને પ્રાણી પદાર્થ દેખાય છે એ રૂપમાં સાક્ષાત ઠાકોરજી જ વિચરણ કરી રહ્યા છે. કારણ કે બધાની આત્માની અંદર કેવલ ઠાકોરજી રહેલા છે. એટલે અહીંયા શરૂઆત એટલા માટે કહી હતી કે જો ભગવાન સર્વરૂપ હોય, ભગવાન જો સર્વમય હોય, તો ગણેશમાં આપણો કાનુડો પૂર્ણ રૂપે બિરાજમાન છે માનવું પડે. એટલે પણ ગણપતિનો આદર કરવો પડે, કારણ કે સર્વરૂપ હોવાના કારણે આપણો કૃષ્ણ ગણપતિની આત્માની અંદર પણ છે. એટલે ગણેશમાં કૃષ્ણ રહેલા છે એમ માનીને તમારે એનો આદર કરવો પડશે. ત્યારે જ તમે સાચા ભક્ત ગણાશો, નહીતર નહીં. આવી વસ્તુ છે. સંસારમાં અનેક પ્રકારના રોગના કષ્ટ છે, દુઃખ છે, જન્મ મૃત્યુના કષ્ટ છે, કામ ક્રોધ લોભ મોહ આ બધા વિકારોના કષ્ટ છે. આ બધાય કષ્ટમાંથી મનુષ્ય મુક્ત થાય એટલે દયામય પ્રભુ અનેક રૂપો ધારણ કરીને ભક્તોને અપનાવે છે. અનેક રૂપો ધારણ કરી. માનો રાજકોટની અંદર ઘૂસવા માટે એક જ રસ્તો હોય તો વિરુદ્ધ દિશામાંથી જેને રાજકોટ આવવું હોય ને એને આખા રાજકોટ શહેરને ચક્કર મારી અને આવવું પડે. પણ રાજકોટ શહેરમાં ચારેય બાજુ દરવાજા હોય તો જે દિશામાંથી જે વ્યક્તિ આવે એ રાજકોટમાં ઘૂસી શકે. એટલે વધુ રસ્તા હોય સારું ને. વધુ રસ્તા હોય તો ગમે એ વ્યક્તિ ગમે એ દિશામાંથી રાજકોટમાં ઘૂસી શકે. પણ રાજકોટમાં ઘૂસવાનો એક દરવાજો હોય ને તો બિચારા જે વિરુદ્ધ દિશામાંથી રાજકોટ આવવા માંગતા હોય ને આખું રાજકોટ ફરી બાયપાસ થઈ અને મેઇન રોડે આવીને અંદર ઘૂસવું પડે. એટલે દરવાજો એક હોય ને સારું નહીં. મતલબ અહીંયા હું એમ કહેવા માંગુ છું કે ભગવાને ગણેશ રૂપમાં, શંકર રૂપમાં અનેક રૂપે અવતાર લીધા. ઘણા નિંદા કરે છે કહો હિન્દુમાં ભગવાન કેટલા? ભગવાન કેટલા નહીં, આ બધા દરવાજા છે જવાના. તમને ગણેશ ગમે તો ગણેશનો દરવાજો પકડીને ઘૂસી જાઓ ભગવાનના ધામમાં. શંકર ગમે તો શંકરનો દરવાજો પકડીને ઘૂસી જાઓ. ભગવાને આ બધા અવતારો લઈ અને તમારા માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે કે જે અવતારમાં જે રૂપમાં તમારી પ્રીતિ થાય એ રૂપમાં તમે પ્રભુને ભજી લ્યો. બસ ગમે એમ કરી, ગમે એમ કરીને પ્રભુને ભજવાની વાત છે. એટલે હિન્દુ ધર્મને ઉદાર જ ગણવામાં આવ્યો છે. કોઈ એમ નથી કે હિન્દુ ધર્મ બેકાર છે અને એમાં ઘણા દેવી દેવતા છે અને એમાં મગજમારી છે. ભેદ છે જ નહીં, એ તો મનુષ્યના કરેલા છે. ભેદ કેવલ મનુષ્યના કરેલા છે. તત્વથી જુઓ તો આ બધા અવતારો જેટલા ભગવાનના છે ને એ રસ્તા છે, અને ભગવાનનું ગોલોક ધામ છે ને એ ગોલોક ધામમાં પહોંચવાના આ બધા રસ્તા છે. ગમે એ દેવને પકડી અને ભજન કરો તમે અવશ્ય ગોલોકમાં પહોંચી જશો. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે ભગવાને આ દુઃખી જીવો દુઃખમાંથી મુક્ત થાય એટલા માટે એ ઝડપથી ભગવાન પાસે પહોંચે એટલા માટે આ બધા રસ્તા બનાવવામાં આવ્યા છે. એટલે કોઈ એમ ન માને કોઈ કે આટલા દેવતાઓ શું કામ છે હિન્દુમાં? બરોબર છે, વધુ જ દેવતા હોવા જોઈએ, વધુ જ રસ્તા હોવા જોઈએ.
એટલે પ્રત્યેક પ્રાણીની જેને જ્યાંથી સુવિધા થાય ત્યાંથી એ ભગવાનની પ્રાપ્તિ કરી શકે, આવી વસ્તુ છે. તો આ બધા દેવતાઓ, આ બધા ભગવાન પ્રાણીઓના ઉદ્ધારનો રસ્તો બતાવે છે. અને ભગવાન પોતે જ અવતાર લે છે. અવતાર લઈને પોતાની આરાધના કેમ કરવી એનું જીવન જીવીને પણ દેખાડે છે. જેવી રીતે રામે દેખાડ્યું કે પિતાની આજ્ઞા કેમ પાલન કરવી, માતાની આજ્ઞા કેમ પાલન કરવી, અને જંગલમાં પત્નીની સુરક્ષા કેમ કરવી, ભાઈ સાથે કેવો નાતો રાખવો, આ આદર્શ ભગવાન જ સ્થાપિત કરે. સંસારના જીવો તો શું આદર્શ સ્થાપિત કરી શકે? એ તો પોતે જ માયામાં, લોભમાં, કામ ક્રોધમાં ડૂબેલા છે. એ શું ધૂળ આદર્શ સ્થાપિત કરવાના છે? એટલે એ આદર્શ સ્થાપિત કરવા ભગવાનને અથવા તો ભગવાનના પ્રેમી ભક્તોને આ ધરતી ઉપર આવવું પડે છે. અને એ લોકો સુંદર મજાનું જીવન જીવીને, સુંદર મજાનો આદર્શ સ્થાપિત કરીને એ લોકો જીવન જીવે છે. આવી વસ્તુ છે. તો મારો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એ છે કે ભગવાન જ ભક્તિનો રસ્તો દેખાડે, અથવા પહોંચેલા મહાપુરુષ જ ભક્તિનો રસ્તો દેખાડી શકે, બીજા કોઈ છે એ દેખાડી શકતા નથી. આવી વસ્તુ છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો ભક્તિનો મંગલમય માર્ગ પ્રભુ પોતાના આચરણથી દેખાડે છે અને જીવોને એમાં ચાલવા માટે રસ્તો બતાવે છે. એમાં વળી ભગવાન એવા મંગલમય લીલા ચરિત્રોની રચના કરે છે કે જે લીલા ચરિત્રો સાધારણ દ્વારા સંભવ નથી. આ ભગવાનની ઉદારતા છે કે પોતે ધરતી ઉપર આવીને જીવન જીવીને દેખાડે છે, લીલા ચરિત્રો કરીને દેખાડે છે, જેથી એ લીલા ચરિત્રો ગાઈને ભક્તો છે એ ભવસાગર પાર થઈ શકે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો ભગવાનના રૂપ અનંત છે, એની લીલાઓ અનંત છે, લીલા વિલાસ અનંત છે. આ બધું અનંત 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 છે કે જેથી જીવને કોઈ છે ને મટીરિયલ ખૂટે નહીં. કોઈ એમ ન કહી શકે ત્યારે એક ને એક ભગવાનની કથા વાંચીને કંટાળી ગયા. અનંત અવતાર છે, અનંત રૂપ છે, હરિ અનંત, હરિકથા અનંતા. જિંદગી ભરી કથાઓ ખૂટે એમ નથી. એટલે કોઈએ એમ નહીં કહેવાનું કે અમને હરિકથા ખૂટી ગઈ. ના ના, હરિકથા ક્યારેય ખૂટતી નથી, કારણ કે અનંત છે. હા, એટલું ખરું છે કે અનંત રૂપોમાં બધા રૂપોની આરાધના કરવાની જરૂર નથી. પ્રણામ તો બધાને કરો, તમે વંદન તો બધાને કરો, પણ બધા રૂપોની આરાધના જીવ કરી શકતો નથી. એટલા નામ પણ જીવ જપી શકતો નથી. એટલે આપણા સનાતન ધર્મની અંદર 5 દેવતાઓને પ્રધાન ગણવામાં આવ્યા. એક તો ભગવાન નારાયણ. નારાયણમાં ભગવાન નારાયણના 24 અવતાર, રામ, કૃષ્ણ, વરાહ આદિ પણ આવી ગયા. ભગવાન નારાયણ. પછી છે ભગવાન શિવ, શિવની આરાધના. અને પછી ભગવતી મહાશક્તિ, ભગવાન સૂર્ય અને ભગવાન ગણપતિ. આ 5 આપણા માટે સારા સારા પીસ કાઢીને આપી દીધા છે કે આની પૂજા અર્ચના કરો તમે. મતલબ 33 કરોડ દેવતા છે. હવે 33 કરોડ દેવતામાં આપણે કોની પૂજા કરવી? તો શાસ્ત્રએ કહી દીધું કે મુખ્ય આ 5 છે. એ 5 માંથી જે ગમે ઈ. તો કળિયુગમાં આ 5માં રામ, કૃષ્ણ અને મહાદેવ આ 3ની ઉપાસના વધુ છે. હાલાકે દેવી ઉપાસના ભારતમાં બહુ છે, પણ ખરેખર મીઠા દેવતા કહું ને તો રામ, કૃષ્ણ અને મહાદેવ 3 મુખ્ય છે. ગણપતિ અને સૂર્યની આરાધના પણ કળિયુગમાં ઓછી જોવા મળે છે. જે હોય તે, પણ આ 5 દેવતાઓ કહેવામાં આવ્યા છે. તમે એ 5 દેવતાઓની આરાધના કરી શકો છો. અને એમાં જો રામ, કૃષ્ણ, વિષ્ણુ, મહાદેવ એની આરાધના કરવામાં આવે તો વધુ મજા છે, કારણ કે મીઠા દેવતા છે અને મીઠા દેવતાની આરાધના કરવાની મજા આવે. પછી તો બધાએ પોતપોતાની રુચિ પ્રમાણે આરાધના ઉપાસના કરવી જોઈએ. પણ 33 કરોડમાંથી 5 દેવતાઓને આપણા શાસ્ત્રોએ મુખ્ય રીતે આપણા માટે મોકલ્યા છે કે આ 5નું તમે આરાધન કરો. હું તો એમાં નારાયણના રૂપમાં કે સાક્ષાત પરિપૂર્ણતમ કૃષ્ણના રૂપમાં આરાધના કરવાનું વધુ પસંદ કરું છું. બાકી સૌની ઈચ્છા. આવી વસ્તુ છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.